વાપી તાલુકાના ચીરી ગામમાં 25મી ડિસેમ્બરે ગુમ થયેલ બાળકનો અબબરો જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર હત્યારાને દબોચી લીધો છે। હત્યારાએ બાળકને 10 રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકર્મ આચર્યું હતું। વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના ચીરીના વડિયાવાડ વિસ્તારમાં ગઈ તારીખ 25/12/2024ના રોજ રાત્રિના 9 થી 11 વાગ્યાના સમય દરમિયાન એક 7 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો, જેની ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ બિહારના ભાગલપુરના અને ચીરી ગામના રણછોડનગર વડિયાવાડમાં વડાપાવની લારી ચલાવી ગુજરાન ચલાવતા પરિવારનો 7 વર્ષીય બાળક ગુમ થયો હતો, જેને શોધવા વાપી ટાઉન, ડુંગરા, વાપી જીઆઈડીસી, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ સ્થાનિક આગેવાનોની મદદ લઈ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા। જે દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બાળકને એક અજાણ્યો વ્યક્તિ લઈને જતો હોવાનું ધ્યાને આવ્યું હતું, જે આધારે તપાસ કરતા જાડી ઝખરાવાળી જગ્યાએથી બાળક મૃત હાલતમાં મળી આવેલ, જેના ફોરેન્સિક રિપોર્ટમાં બાળક સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું। આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવકાંતા રવિદાસ દાસ છે, તે આ જ વિસ્તારમાં રહે છે। 28 વર્ષનો આ આરોપી મૂળ બિહારના ભાગલપુરનો છે। તેની પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું જણાવ્યું। ડુંગરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 25 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન 9 થી 9:30 દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું। બાળકના માતા પિતા ઓરિજિનલી ભાગલપુર બિહારના છે। એ લોકો વડિયાવાડ વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાવની એમની નાની દુકાન જેવું છે। બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વડિયાવાડ વિસ્તારમાં જ રમતું હોય છે। રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે, એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેન આપી નહોતી। નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા 11 વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા। આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી, ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો, જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો, એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું। બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો। બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે। એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે। એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે। છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે। વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે। એ વ્યક્તિ શિવા છે એ રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એને એણે 10 રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા નિપજાવી હતી। આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો।